એક દલિત યુવકની જાનમાં 100 પોલીસ કર્મચારીઓએ આપી સુરક્ષા। ખુદ ધારાસભ્યએ ચલાવી વરરાજાની કાર। આ યુવકનો પાવર જોઈને સરકાર પણ હેરાન છે। મિત્રો, મામલો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢવારા ગામનો છે। વરરાજાએ કહ્યું કે આજ સુધી તેમના ગામમાં કોઈ દલિત વરરાજાએ હોડી પર સવારી નથી કરી। ગુજરાત પોલીસે લગ્નની શોભાયાત્રા પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કર્યો હતો। દલિત વરરાજા ઘોડા પર સવારી કરી શકે તે માટે સેંકડો પોલીસ કર્મચારીઓને લગ્નની જાનમાં જોડાવું પડ્યું હતું। વરરાજા વ્યવસાયે વકીલ છે અને કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે તેમને લગ્નની જાનમાં પોલીસ કર્મચારીઓની સુરક્ષા માંગવી પડી હતી। મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં બની હતી। અહીં 6 ફેબ્રુઆરીના રોજ એક લગ્નમાં 145 પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વરરાજાનું નામ છે મુકેશ પારેચા। 22 જાન્યુઆરીના રોજ તેમણે પોલીસ અધિક્ષકને એક પત્ર લખીને તેમના લગ્નમાં કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે આ સાથે તેમણે પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી। પારેચાએ એસપીને લખેલા પત્રમાં કહ્યું હતું કે અમારા ગામમાં અનુસૂચિત જાતિના લોકોએ ક્યારેય ઘોડે સવારી નથી કરી। હું ઘોડા પર સવારી કરનાર પહેલો વ્યક્તિ બનીશ। કોઈ પણ અનિશ્ચિત ઘટના ન બને તે માટે તમારે સુરક્ષા આપવી પડશે। આ પછી ગામમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે વરરાજાએ ઘોડા પર સવાર થઈને લગ્નની જાન કાઢી હતી। ગઢ પોલીસ સ્ટેશનના કેમ વસાવાએ જણાવ્યું હતું કે અમે લગ્નની વ્યવસ્થા માટે 145 પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા હતા, જેમાં એક નિરીક્ષક અને 3 સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે। લગ્નની જાન શાંતિપૂર્ણ પતે તે માટે આ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા પોરેચાએ જણાવ્યું હતું કે લગ્નની જાન પોલીસ સુરક્ષા હેઠળ કાઢવામાં આવી હતી। હું ઘોડી પર સવારી કરી રહ્યો હતો, તેથી કંઈ થયું નહીં, પણ હું જ્યારે ઘોડી પરથી નીચે ઉતર્યો અને મારી ગાડીમાં બેઠો ત્યારે કોઈએ પથ્થર ફેંક્યો હોય એવો અહેસાસ થયો હતો। અમે ફક્ત 500 મીટર જ ગયા હતા કે કોઈએ અમારી કાર પર પથ્થર ફેંક્યો। પછી વસાવા સાહેબે પોતે ગાડી ચલાવી અને અમને ત્યાંથી બહાર કાઢ્યા। આ પ્રસંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા। મુકેશે કહ્યું, અમે 1-2 દિવસમાં પથ્થરમારા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવીશું। આ દરમિયાન ઇન્સ્પેક્ટર વસાવાએ જણાવ્યું હતું કે કાર્યક્રમ પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। અમે ફૂટેજ જોયા પછી પથ્થરમારાની કોઈ ઘટના બની નથી। લગ્નની જાન શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવી હતી, પરંતુ જ્યારે વરરાજાએ પથ્થરમારાનો આરોપ લગાવ્યો ત્યારે મેં તેની કાર ચલાવી અને તેને ગામમાં છોડી દીધો જ્યાં લગ્ન થવાના હતા। 2 અઠવાડિયા પહેલા રાજસ્થાનના અજમેર જિલ્લામાં પણ આવા જ સમાચાર સામે આવ્યા હતા, જ્યાં દલિત સમાજના ઘણા બધા વરરાજાઓ સામે પોલીસ કર્મચારીઓની સુરક્ષા માટે તૈનાત રહેવું પડ્યું હતું।